પેજ નંબર 73 એક્ઝામ્પલ નંબર 30 મોસ્ટ ટાઈમ દાખલો છે રાજ લિમિટેડનો દાખલો કયો રાજ લિમિટેડનો પેજ નંબર 73 છે જો દાખલા નંબર 30 મોસ્ટ ટાઈમ જો રાજ લિમિટેડનું 31મી જુલાઈ 2012 ના રોજ પૂરા થતા 3 માસ એટલે જુલાઈ માસમાં પૂરું થાય છે મે જૂન ને જુલાઈ બરાબર ચલો પહેલા દોરી દો ફટાફટ સ્પીડ રાખજો હવે ફટાફટ આપણે પટાવવાનો દાખલો આઈએમપી દાખલો છે એટલે ધ્યાન રાખજો ખાલી એપ્રિલ મે અને જૂન ચલો અહીંયા આપણે કરી નાખીએ અહીંયા રાજ લિમિટેડનો દાખલો કયો રાજ લિમિટેડ અહીંયા હું લખવાનું એપ્રિલ થી મે થી જૂન જુલાઈ ઓ ભાઈ મે થી જુલાઈ છેલ્લો મહિનો કયો છે જુલાઈ છે ને એટલે મે થી જુલાઈ આવશે ને મે થી જુલાઈ માસ જુલાઈ સુધીનું રોકડ અંદાજપત્ર પૂરા થતા વર્ષ માસનું વર્ષનું નહીં આવે માસનું રોકડ અંદાજપત્રક વિગત એટલે રોકડ અંદાજપત્રક તો વર્ષનું બને ને ટોટલી વર્ષનું બનાવીએ છીએ આપણે કેટલા માસનું બનાવીએ છીએ 3 માસનું બને છે પણ એટલે એક વર્ષમાં જે બનતું એવી રીતે ને 3 માસનું આ કઈ પાકું સર્વે થોડી છે કઈ વર્ષનું બને માસનું બને મે જૂન જુલાઈ ચાલો બોલો સૌથી પહેલો સ્ટેપ કયો આવે સરવણી રોકડ નો સ્ટાર્ટિંગ એટલે કે શરૂની સ્ટાર્ટિંગ કેશ શરૂની રોકડ શિલ્લક કહેવાય ને ઉમેરો રોકડ આવક અને અહીંયા એનો ટોટલ કરી દેવાનો કુલ રોકડ આવક એને આપણે એ નામ આપીએ પછી શું કરવાનું માઇનસ બાદ રોકડ જાવક કુલ રોકડ જાવક બી કુલ રોકડ જાવક બી શરૂની રોકડ શિલ્લક 25000 એક મિનિટ અહીંયા છેવટની રોકડ શિલ્લક બાકી ને એ માઈનસ બી છેવટની રોકડ શિલ્લક એ માઇનસ બી ચાલો સ્ટાર્ટ કરીએ બોલો મે મહિનાની શરૂની રોકડ શિલ્લક કેટલી આપેલી છે 25000 ક્યાં આપેલી છે સ્ટાર્ટિંગમાં આપેલી છે કે નીચે આપેલી છે સેકન્ડ હવાલો શરૂઆતની રોકડ શિલ્લક પહેલી મે 2012 ના રોજ કેટલી છે 25000 રૂપિયા ચાલો અહીંયા લખી દો 25000 રૂપિયા ચાલો પછી શું છે પછી વેચાણ આપેલું છે મજૂરી ઉપરના પરોક્ષ ખર્ચા 3 વસ્તુ આપેલું છે ને ત્રીજો પોઈન્ટ મેઇન છે ત્રીજો પોઈન્ટ જુલાઈ માસનું રોકડ વેચાણ કેટલું છે 153,590 ચાલો તો પહેલા અહીંયા લખો રોકડ વેચાણ ખાલી કયા માસનું આપેલું છે જુલાઈ કેટલું આપેલું છે 153,590 બસ હવે જે બોર્ડ પર ધ્યાન આપો હવે બધું છોડી દો બોર્ડ પર ધ્યાન આપો હવે ખાલી કોન્સન્ટ્રેટ એકદમ ધ્યાનથી જો ફક્ત અને ફક્ત જુલાઈ માસનું જ આપેલું છે પણ આપણે તો બધા માસનું જોઈતું હોય ને એટલે આ મે અને જૂનનું જોઈતું હોય ને પણ આ લોકોએ તો જુલાઈનું જ આપેલું છે બરાબર છે તો અહીંયા તમે વિચારો કે બાકી બધા માસનું કેવી રીતે લાવવું જો જુલાઈ માસનું રોકડ વેચાણ 1,53,590 હશે અને ઉધાર વેચાણમાં માર્ચ માસથી દર મહિને ક્રમશઃ 10% વધારો થશે બરાબર છે આ પોઈન્ટ નવો આવ્યો કે નહીં જો ક્રમશઃ 10% વધારો આઈએમપી પોઈન્ટ આ જ છે આખા દાખલામાં બરાબર હવે ધ્યાનથી આમાં શું કરવાનું છે તમને મને એમ કેવો પાછું એકવાર જો હું પૂછું છું વિચારજો હું કુલ વેચાણમાંથી રોકડ વેચાણ માઇનસ કરી નાખું તો મને શું મળે ઉધાર વેચાણ મળે ને આટલું ખબર પડી ગઈ પહેલા ચલો આપણે એ પોઈન્ટ પહેલા સોલ્વ કરીએ જો અહીંયા તમે લખતા ને અહીંયા ધ્યાન આપો પહેલા જો કુલ વેચાણ હોય ને કુલ વેચાણ એમાંથી તમે શું માઇનસ કરી અહીંયા આખો રોકડ વેચાણ તો તમને કયું વેચાણ મળે ઉધાર વેચાણ મળે આટલું ખબર પડી પહેલા તો મને એમ કેવું કે જુલાઈ માસનું કુલ વેચાણ કેટલું છે જુલાઈ માસનું કુલ વેચાણ 3 લાખ અંદર આપેલું છે ને તો અમે અહીંયા કુલ વેચાણમાં 3 લાખ લખ્યા એમાંથી રોકડ વેચાણ કેટલું આપેલું છે 1,53,590 તો બોલો 1,46,410 આ ફક્ત ને ફક્ત કયા માસનું આવ્યું જુલાઈ માસનું તો આપણે અહીંયા ઉધાર વેચાણ મળી ગયું તો અહીંયા હેડિંગ આપણે ઉધાર વેચાણ
કયા માસનું મળ્યું 1,46,410. પણ આપણે બાકી બધા માસનું કેવી રીતે લાવવું? મેઇન પ્રશ્ન તો એ જ આવ્યો ને. 10% ક્રમશઃ ક્રમશઃ 10%નો વધારો. પણ ઉભા રહો ઉધાર વેચાણમાં એક મિનિટ. કયા માસથી 10%નો વધારો એ જો. માર્ચ છે. માર્ચ માસથી 10%નો વધારો. પણ માર્ચ માસનું ઉધાર વેચાણ આપણી પાસે છે કશે? નથી. એટલે આપણે શું કરવું પડે? શોધવું નહીં. શું કરવું પડે? ધારવું પડે. શું કરવું પડે? ધારવું પડે. ધારો કે એ લોકોએ કીધેલું છે એટલે માર્ચ માસથી કરીએ છીએ. માર્ચ માસનો ઉધાર વેચાણ કેટલું? 100. અને આની અંદર ક્રમશઃ કેટલાનો વધારો કરવાનો છે? 110. ના, એમના નહીં. ઉભારો પહેલે અહીંયા જે લખવાનું આવે ને અહીંયા તો 100 ગુણ્યા કેટલા કરવાના? 10%. એટલે અહીંયા 10 આવ્યા. તો હવે ટોટલ કેટલા આવ્યા? 110. આ 110 બરાબર. આ 110 આવ્યા ને, આ માર્ચ પતી ગયો. હવે આ 110 આવ્યા એ કયા માસના આવ્યા? એપ્રિલ માસનું ઉધાર વેચાણ આવી ગયું એમ કહેવાય આને. સમજ પડી? ચલો હવે પાછું અંદર ક્રમશઃ 10%નો વધારો કરવાનો. 110 ગુણ્યા પાછળના 10% કરો એટલે 11 આવશે. બરાબર છે ને? હવે આનો સરવાળો કરો. ક્રમશઃ 10% વધારો એટલે 121. આ કયા માસનું આવ્યું? બોલો. મે માસનું. આવું ક્યાં સુધી કરવાનું ખબર છે? જુલાઈ સુધી. ચાલો 12.1 ક્રમશઃ પાછળના 10%. 121 ગુણ્યા 10%. 12.1 વટ્ટા કરો. 133.1 એ કયા માસનું આવ્યું? જૂન માસનું ઉધાર વેચાણ આવ્યું 133.1. બરાબર છે? 13.31 એક મિનિટ. હવે વત્તા આમાં પાછા ક્રમશઃ 10%. 13.31 133.1 ગુણ્યા 10%. 13.31. 146.41 બસ ઉભા રહો. 146.41. બરાબર અટકી જાવ અહીંયા. આ કયા માસનું મળી ગયું? જુલાઈ બસ અહીંયા કેમ અટકી ગયો? જુલાઈ માસનું ઉધાર વેચાણ આવી ગયું એટલે જુલાઈ માસનું ઉધાર વેચાણ જે આપણું પહેલા આવી ગયું છે એટલે અહીંયા જી સમજ પડી? હવે જુલાઈ માસનું જ આપણે આપેલું. હવે જો હું પદ મારા તમે જોજો. તો આવી જ જાય છે. એક મિનિટ. હવે મેં શું પદ મારા તે જોજો ધ્યાનથી. જુલાઈ માસનું ઉધાર વેચાણ 146.41 છે ત્યારે માર્ચ માસનું ઉધાર વેચાણ કેટલું છે? 100. જોજો પાછું કેવું છું. જુલાઈ માસનું ઉધાર વેચાણ કેટલું છે? 146.41 ત્યારે માર્ચ માસનું ઉધાર વેચાણ કેટલું છે? 100. તો આપણી પાસે જુલાઈ માસની પાક્કી રકમ કેટલી છે? 1,46,410. તો માર્ચ માસની પાક્કી રકમ કેટલી? તો 1,46,410 ગુણ્યા 100 ભાગ્યા 146.41. 1 લાખ. કેટલું આવ્યું? 1 લાખ. તો આ 1 લાખ જે મળ્યું ને એ તમને શું મળી ગયું? ઉધાર વેચાણ મળ્યું. કયા માસનું? જુલાઈ માસનું ઉધાર વેચાણ માર્ચ માસનું મળ્યું. હું જુલાઈ માસનું? આ જુલાઈમાં તો આપેલું તો આ માર્ચ માસનું માર્ચનું મળ્યું કહેવાય કે નહીં? શું કરો છો? કયા માસનું મળ્યું કહેવાય? તો પછી આ પદ કોનું મહિનું? અહીંયા શું લખ્યું છે આપણે? આ 100 નો માર્ચ લખ્યો ને ધારવાળી રકમ તેની પાક્કી રકમ આવી કહેવાય. સમજ પડી? હવે ધ્યાનથી જોજો પાછું. હજુ પોઈન્ટ પટી નથી ગયો. આ માસ પાછા અહીંયા લખું છું. બોલો પાછા માસ મને પહેલાથી લખાઈ દો બધા. માર્ચ, એપ્રિલ, મે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જૂન, જુલાઈ. આગળ છે? પટી. ચાલો પછી અહીંયા શું આવે? ઉભા રહેજો હું કેવું છું. વેચાણ કુલ વેચાણ આવે. શું આવે? કુલ વેચાણ બોલો માર્ચનું કુલ વેચાણ બોલો. 4 લાખ 4 લાખ. પછી 3 લાખ 3 લાખ. પછી 2 લાખ. 50,000 એક મિનિટ. પછી 2,50,000. પછી 3 લાખ પછી છે કઈ? પછી બસ હવે અહીંયા ધ્યાન પણ આપો. હું તમને કહેવા કે તમને કેવી રીતે ખબર પડી કે આ તમારો સાચું છે એ બધું હું કહેવા. આ રોકડ આ કુલ વેચાણ છે ને. હવે અહીંયા ધ્યાન આપો પહેલા. આ રોકડ વેચાણ છે ને એ હું કેમાંથી માઇનસ કરા તો મને ઉધાર વેચાણ મળે? કુલ વેચાણ કુલ વેચાણમાંથી. એટલે અહીંયા વચ્ચે મેં કઈ નિશાની કરી દઉં? માઇનસ. સમજ પડે છે ને? એટલે મને અહીંયા કયું મળી જાય? ઉધાર વેચાણ મળી જાય. બસ હવે અહીંયા ધ્યાન આપો. હવે હું ઉલટું કરી નાખું તો હવે મેં અહીંયાથી ઉધાર વેચાણ માઇનસ કરી નાખું તો અહીંયા મને શું મળી જાય? આ ખબર પડી ગઈ? ચલો હવે તમારો દાખલો થઈ જશે. મને કેવો માર્ચ માસનું ઉધાર વેચાણ કેટલું આવ્યું? 1 લાખ. જો આવ્યા ને તો 1 લાખ અહીંયા લખી દીધા. હવે પાછું તમે પેલો પોઈન્ટ વાંચો. ત્રીજો પોઈન્ટ. માર્ચ માસથી દર મહિને ક્રમશઃ કેટલા ટકાનો વધારો? હવે પાછો આની અંદર 10%. હવે આની અંદર વધારો કરવાનો આવ્યો. 1 લાખ વત્તા 10%. ખબર પડી હું કહ્યું ને?
હવે આની અંદર વત્તા 10% કરો એટલે આનું કેટલું આવ્યું એપ્રિલનું ઉધાર વેચાણ 1,10,000 આવી રીતે કરવાનું છે સમજ પડી હવે પાછા આનામાં પ્લસ વત્તા 10% કરો 1,21,000 આનામાં પ્લસ 1,31,000 પછી તમે શું કરો બરાબર કરો છો ને હા ઓ ભાઈ ઉભા રહો તો પછી 1,33,100 આવે 1,33,100 પછી 1,46,410 બસ ઉભા રહો જોઈ લો આ 1,46,410 લઈ આવેલા છે અને જઈએ જ આવી ગયા આપણે જો કદાચ ઉપરની રકમ ખોટી હતી ને આપણે તો આ નહીં આવતા સમજ પડી પણ આ રકમ આવી ગઈ ને હવે શું કરવાનું ખબર આ કુલ વેચાણમાંથી આ બધું ઉધાર વેચાણ શું કરતા જવાનું એટલે આપણે બાજુમાં રોકડ વેચાણની મળી જાય ખબર પડી ગઈ ચલો 4 લાખ માઇનસ 1 લાખ કેટલું આવ્યું 3 લાખ 3 લાખ માઇનસ 1,10,000 ભાઈ કરજો એમ બધા 1,90,000 2 લાખ માઇનસ 1,21,000 79,000 ચલો 2,50,000 માઇનસ 1,33,100 1,16,900 3 લાખ માઇનસ 1,46,410 હા 1,53,000 જો આ જ જવાબ આ રહ્યો જો આપણે આપેલો જ હતો જો ચોપડીમાં 1,53,590 એ જ અહીંયા આવી ગયો સમજ પડી એટલે બધું સાચું જ છે હવે આપણે કયા રોકડ વેચાણની જરૂર છે મને એ કહેવો કયા મહિનાના તો આમાંથી મે અને જૂનનું જરૂર છે ને જુલાઈનું તો આપેલું છે ને તો મે અને જૂનનું રોકડ વેચાણ કયું છે બરોબર આપણે મોબાઈલ નંબર નહીં બોલવાનો શાંતિથી રકમ બોલો અને મોબાઈલ નંબર બોલતા એવી રીતે બોલો તમે 79,000 બોલો ને 79,000 1,16,900 મોબાઈલ નંબર બોલે છે આધાર કાર્ડમાં લખાય છે ચલો થઈ ગયું હવે ઉધાર વેચાણ એક વાર જો ઉધાર વેચાણનો કોઈ સમયગાળો આપેલો છે અંદર હા આપેલો છે ચોથો હવાલો જો દેવાદાર પાસેથી ઉઘરાણી જો નામ બદલી ગયું ઉધાર વેચાણનું બીજું નામ ઉઘરાણી છે મેં તમને અગાઉ બી કીધેલો હતો શું છે ઉઘરાણી ચાલો દેવાદારો પાસેથી ઉઘરાણી વેચાણ પછીના માસમાં 50% અને બાકીના ત્યાર પછીના માસમાં છે કઈ નથી આ એક ઉપર ફેબ્રુઆરી હોય ને તો અહીંયા માર્ચ ને એપ્રિલ 50% એ જ છે ચાલો કરી નાખીએ ફટાફટ તો અહીંયા હેડિંગ આપી દઈએ આ ગણતરી ખબર પડી ગઈ ને ચાલો અહીંયા ફટાફટ આપણે હેડિંગ આપી દઈએ ઉધાર વેચાણનો ઉભા અહીંયા મેથી ચાલુ થાય ને મેથી તો જો આપણે માર્ચથી કરવું ને તો એપ્રિલ ને મે હા એટલે પહેલેથી જ કરવું પડે અહીંયાથી જ કરવું પડે ચલો તો માર્ચનું ઉધાર વેચાણ કેટલું છે 1 લાખ જો આ આખી લાઈન લેવાની 1 લાખના કેટલા ટકા કરવાના 50% કેટલા કેમ 55,000 50,000 શું કરે છે યાર ઇટ્સ ઓકે કઈ નહીં ચલો માર્ચ પછી શું આવે એપ્રિલ અને મે ચલો માર્ચનું પટ્ટી એવી જ રીતે બધાનું કરે ચાલો એપ્રિલનું બોલો 1,10,000 એના 50% કરો એટલે તું એક સ્ટેપ આગળ હતો એટલે તું 55,000 બોલેલો ખબર પડી ઉતાવળ કરી દે એટલે ચાલો અહીંયા શું આવે મે અને અહીંયા શું આવે જૂન ચાલો મે માં કેટલું છે ઉધાર વેચાણ 1,21,000 એના 50% 60,500 ચાલો અહીંયા શું આવે મે પછી જૂન ને એના પછી જુલાઈ ચાલો જૂન માસમાં કેટલું છે 1,33,100 એક વીક 50% હા બોલ કેટલા 66,550 કયો મહિના આવે જુલાઈ અને ઓગસ્ટ બસ હવે ઉભા રહી જાઓ હવે જુલાઈ મહિનાનું થાય ખરી વિચારજો નહીં થાય પછી તો ઓગસ્ટ ને સપ્ટેમ્બર આવી જાય ને ઓગસ્ટ ને સપ્ટેમ્બર તો છે જ નહીં હા ચાલો હેડિંગ આપો હવે કુલ ઉધાર વેચાણ મે જૂન અને કયો જોઈએ અને જો જુલાઈનો તો આપણે આપેલો જ છે ને તો પણ આપણે ચેક કરવું આવી જશે કદાચ જોજો એ જ આવું ચલો મે કેટલા છે 50,000 વત્તા 55,000 બે છે તો 50,000 વત્તા 55,000 કેટલા આવે
1,05,000. 1,05,000. તો અહીંયા લખી દઈએ આપણે 1,05,000. ચલો જૂન 55,000 અને 60,500. 1,15,500. એક મિનિટ 55,000 વત્તા 60,500 કેટલા આવે? 1,15,500. 1,15,500. ચલો જુલાઈ 66,550 અને 60,500. 1,27,050. એક મિનિટ 66,550 વત્તા 60,500 કેટલા આવ્યા? 1,27,050. 1,27,050. હવે જો મારી વાત સાંભળો. તમે એમ વિચારતા હતા કે પેલો 1,46,410 આવ્યો ને અહીંયા 1,27,050 કેમ ખબર? કારણ કે એ જે છે ને એ ડાયરેક્ટ આપણે આમાંથી જો બાદ કરીને લખેલો છે. ખબર પડી? આ જો ઉઠાડ્યો છે ડાયરેક્ટ આપણે શોધેલો હતો ને જો આનું શું કરવું? આમાંથી આ બાદ કરીને. અને આ જે આપણે લાવ્યા છે ને એ મેઇન આપણે ઓરિજિનલ ગણતરી કરીને લાવેલા છે. સમજ પડી? આ છે ને ડાયરેક્ટ લાવેલા છે પણ આ છે ને આપણે ગણતરી કરીને લાવ્યા એટલે મેઇન આ જ કહેવાય આપણો. લખવાનું કયું? આ લખવાનો. સમજ પડી? 1,15,000 અને 1,27,050 થઈ ગયો. હવે જો હજુ મને તમને એવું લાગે ને તો આ બંનેનો સરવાળો કરો જો. આ બંનેનો સરવાળો કરો 1,53,590. વત્તા 1,27,050 28,0,640. એટલે જુલાઈ મહિનામાં એટલું થાય છે એમ. 2,80,000. બરાબર છે એમાં કઈ ખોટું નહીં. આ બરાબર જ છે. ખાલી આમાં તમારે એટલું ધ્યાન રાખવાનું હતું કે આપણે આજે લાવ્યા ને એ બેઠું તમારે ત્યાં નહીં લખવાનું હતું. સમજ પડી? અહીંયા આવી ગણતરી કરીને લખવાનું હતું. ચાલો થઈ ગયું. અને સાંભળો આ આપણે ક્યાં કામ લાગ્યું ખબર? આ પદ માનવામાં કામ લાગ્યું છે એટલે આ 1,46,410 જે આપણે ત્યાં લખી કાઢ્યા ને એ 1,46,410 આપણે જો પદ માનવામાં કામ લાગ્યું એટલે આપણે એ કરેલું છે. ખબર પડી? હા. હા ચાલો પટી ગયા રોકડ વેચાણનો ઉધાર વેચાણનો પોઈન્ટ. લખી આવું. એક મિનિટ હવે પહેલા પટાઈ જ દેજો ને. હા, બતાવી દો. ચલો બીજો પોઈન્ટ પટી ગયો, ત્રીજો પોઈન્ટ પટી ગયો, ચોથો પોઈન્ટ પટી ગયો, પાંચમો પોઈન્ટ. ચલો આ પાછો ખરીદીનો પોઈન્ટ આવ્યો. હવે જો વેચાણની 80% જેટલી ખરીદી છે બસ. વેચાણને 80% ખરીદી. વેચાણ તમે 80% કરીએ ને બધા ખરીદી મળી જાય. પણ વેચાણ એટલે રોકડ કુલ વેચાણનો કરવો? કુલ વેચાણ એનું જ કે કુલ વેચાણ. ઓકે. ચલો એક કામ કરીએ. 4,00,000. એક મિનિટ ઉભા રહો. કોષ્ટક છે ને ગમે તેવું નહીં બનાવવાનું. હું તમને કેવું છે એવી રીતે બનાવવાનું છે. અહીંયા વિગત લખવાની છે, અહીંયા વેચાણ લખવાનું છે કુલ વેચાણ અને અહીંયા આવી રીતે લખવાનું છે 80%. શું મળે છે? ખરીદી. ખરીદી એટલે માલ સામાન એમ. ચાલો અને અહીંયા માસ લખવાના છે. અહીંયા માસ છે. તો પણ આ છે 4 ખાના કેટલા? શાંતિ રાખ. ચલો જો ક્યારે ચાલુ થાય છે? માર્ચથી ચાલુ થાય છે ને? માર્ચથી ચાલુ થાય છે ને? હા. ચાલો તો માર્ચ પછી એપ્રિલ, પછી મે, પછી જૂન, પછી જુલાઈ. પછી છે હવે ખબર પડી 4 ખાના કેમ છે? 5 ખાના હતા, 4 નહીં હતા. ચલો કુલ વેચાણ બોલો છો. માર્ચના કેટલા છે? 4 લાખ, 4 લાખ પછી 3 લાખ, 3 લાખ પછી 2 લાખ, કુલ વેચાણ બોલવાનું છે 2 લાખ પછી 2,50,000, 2,50,000 પછી 3 લાખ, 3 લાખ થઈ ગયો. હવે આના 80% કરો તો તમને બધી ખરીદી મળી ગઈ. 20,000. એક જ મિનિટ 4 લાખના 80% એટલે 3,20,000 ખરીદી પછી 2,40,000, 2,40,000 પછી 1,60,000. જો સમજ પડે છે આને 80% કર્યા તો આવ્યા, આને 80% કર્યા તો આવ્યા. હવે આને 80% કર્યા તો 1,60,000 આવે. 2 લાખ, આના 80% કર્યા તો 2 લાખ આવે. 2,40,000. બોલો થઈ ગયું? હા. આટલું ખબર પડી ગઈ પહેલા. હવે જોવાનું છે કે ખરીદી ક્યારે કરે છે ને ક્યારે ચૂકવે છે. જો 5મો પોઈન્ટ વાંચો. ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? અગાઉના માસ. અગાઉનો માસ. હવે અગાઉનો માસ એટલે ખબર પડે ક્યારે? ફેબ્રુઆરી, માર્ચની ફેબ્રુઆરી. અગાઉનો માસ એટલે શું ખબર? પહેલાનો માસ. એની પહેલાનો એમ અગાઉનો. માર્ચનું તો ફેબ્રુઆરી. અહીંયા આપણે લખીએ ખરીદી ક્યારે થાય છે તો અગાઉના માસે થાય છે. અગાઉના માસ. આનો મતલબ શું થાય ખબર? કે આ માર્ચની ક્યાં થાય? ફેબ્રુઆરીમાં. આ એપ્રિલની ક્યાં થાય? માર્ચ. માર્ચમાં. આ મેની ક્યાં થાય? એની પહેલા એપ્રિલ. સમજ પડી? પછી આ જૂનની ક્યાં થાય? મે. આ જુલાઈની ક્યાં થાય? જૂન. જૂનમાં. બોલો સમજ પડી ગઈ? હવે ચૂકવણી. હવે ખરીદીની ચૂકવણી ક્યારે થાય છે હવે એ જોઈએ. ચલો તો ખરીદીની ચૂકવણી ખરીદી પછીના મહિને થાય છે એટલે પાછું એ જ આવ્યું. જો આમાં પણ આપણે ફેરવાનું એ જ પાછું એ જ આવી ગયું ને. માર્ચ, એપ્રિલ. એટલે આ ફેબ્રુઆરીનો હવે એના પછી કયો આવે? માર્ચ. માર્ચ પછીનો હવે કયો આવે? એપ્રિલ. અને એપ્રિલ પછીનો કયો આવે? મે. મે પછીનો કયો આવે? જૂન. ને જૂન પછીનો કયો આવે? જુલાઈ. જો પાછા ઉપર જેવા હતા ને એવા જ મહિના નીચે આવીએ. જો માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જૂન, જુલાઈ છે ને. અને આપણે ખરીદીની કઈ રકમ લેવાની છે? મે, જૂન અને જુલાઈની.
તો મે જૂન અને જુલાઈ એટલે જો 1,60,000. આ મેની 1,60,000, આ જૂનની 2 લાખ અને આ જુલાઈની 2,40,000. ખબર પડી ગઈ? હા. ચાલો તો અહીંયા આપણે લખી દઈએ ખરીદી 1,60,000 મે મહિનાની, 2 લાખ. જૂનની લખી દઈએ 2 લાખ ને 2,40,000. અને જુલાઈની લખી દઈએ આપણે 2,40,000. પટી ગયું ખરીદીનો પોઈન્ટ. પતી ગયું. બોલો પૂછવું છે કઈ? બસ. ચાલો એનાથી આગળ જઈએ. 5મો પોઈન્ટ પતી ગયો. 6ઠ્ઠો પોઈન્ટ હવે બરોબર ફટફટ પતી જાય. જો 100 રૂપિયાનો 6% ડિબેન્ચર રૂપિયા, હવે અડધા શું કરે ખબર? આ 3 લાખના 3 લાખ ગુણ્યા 100 કરે. ના. એવું નથી કરવાનું. એ 3 લાખ કઈ ડિબેન્ચરની સંખ્યા નથી આપી, રકમ આપેલી. ડિબેન્ચરની રકમ આપેલી છે. આટલાના ડિબેન્ચર લીધા. સમજ પડી? ડાયરેક્ટ રૂપિયા તમને આપી દીધા છે ટોટલ. એટલે 3 લાખ રૂપિયાના ડિબેન્ચર છે, બહાર પાડવામાં આવે છે, જેના પર ત્રિમાસિક વ્યાજ અંદર આપી દીધેલો છે. મહિનો માર્ચ અને જૂનમાં જ ચૂકવાય છે. એટલે બીજી કોઈ મગજમારી નહીં કરવાની, ખાલી આપણે રકમ લેવાની છે. શું જૂનનું? જૂની રકમ આમાં લખશે એટલે. તો શાંતિ રાખ. હા બરાબર છે, તારું બરાબર છે, પણ તું શાંતિ રાખજો. ત્રિમાસિક વ્યાજ છે ને, માર્ચ અને જૂનમાં છે ને, પણ અહીંયા માર્ચ તો નથી ને, એ જ તું કહી છે ને. હા. હા તો જો આ સમજાવો પહેલાં સમજ. આ જે ડિબેન્ચર છે ને, ડિબેન્ચર, આ ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 3 લાખ રૂપિયાના છે, બરાબર ને? આ 3 લાખના કેટલા ટકાના ડિબેન્ચર છે? 6%. અને એના પર કેટલા મહિનાનું વ્યાજ બોલે છે? ત્રિમાસિક. તો 3 લાખના 6% એટલે 18,000 થયા. 18,000 ગુણ્યા 3/12 કરો, 4500 હોય. 4500. બસ હવે અહીંયાથી તમારે સમજવાનું છે. હવે અહીંયાથી સમજવાનું છે. આ જરાક ગૂંચવાય એવો છે પોઈન્ટ, સમજજો બધા. જો જેના પર ત્રિમાસિક વ્યાજ માર્ચ અને જૂન માસમાં ચૂકવાય છે. કયા માસમાં? માર્ચ અને જૂન. હવે તમે શું કરશો કે ડાયરેક્ટ આ 4500 જૂનમાં લખી દેશો, પણ અમારે છે ને એક કોન્સેપ્ટ આવે, એ ખાલી તમે જુઓ. આ માર્ચ જે છે ને અને આ જૂન જે છે ને, જૂન, આ માર્ચમાં જે આ 4500 ચૂકવાયેલા હશે ને, એક કયા માસના ચૂકવાયેલા હશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી માર્ચ. અને આ માર્ચ. બરાબર છે? આ 3 માસ થઈ ગયા. હા. અને જૂનમાં જે ચૂકવાયેલા હશે ને, એ કયા માસના ચૂકવવાનું? એપ્રિલ, મે અને જૂન. બરાબર છે? હવે મને કેવું તમને કે આપણે ઉપરનું કામનું છે કે નીચેનું કામનું છે? નીચેનું કામનું છે ને, એટલે આ આપણે શું કરી દઈશું? કેન્સલ. એટલે આ જૂન માસમાં ખાલી જે આપણે ચૂકવીએ છીએ ને 4500, બસ એ આપણે ખાલી લખી દેવાના. એમ તો જૂન મહિનામાં જ લખવાના હતા, પણ આ તો ખાલી ગણતરી બતાવવી પડે નીચે આ રીતની. સમજ પડી? ચાલો અહીંયા લખી દઈએ ડિબેન્ચર ચૂકવા, ડિબેન્ચરનું વ્યાજ ચૂકવા. વ્યાજ. ડિબેન્ચર વ્યાજ. જૂન માસમાં કેટલા લખી દેવાના? 4500. પટી ગયું? તો એમાં જ લખવાનું હતું, પણ આને ખાલી બતાવ્યું તમને. ચાલો હવે આગળ વાંચીએ શું કહે છે. 7મો પોઈન્ટ, વેચાણ પર કમિશન, ઉધાર વેચાણ પર 5% લેખે વેચાણ પછીના મહિનામાં ચૂકવવામાં આવે છે. જો એટલે પાછું ઉધાર વેચાણનું 5%. પાછો એકવાર પોઈન્ટ સમજો. વેચાણ પર કમિશન, ઉધાર વેચાણ પર 5% લેખે વેચાણ પછીના, એટલે ઉધાર વેચાણને આપણે 5% કરશું ને તો આપણે વેચાણનું કમિશન મળી જશે. અને કમિશન પાછું ક્યારે ચૂકવવાનું છે? વેચાણ પછીને. જો હવે આમાં છે ને આપણે ગણતરી નથી કરતા, ડાયરેક્ટ કઈ રીતે હું તમને બતાવું છું, જોઈ લો. અહીંયા ખાલી લખો વેચાણ પર કમિશન કેટલા ટકા? 5%. તો આવી રીતે ખાલી અહીંયા લખી દેવાનું. વેચાણના 5%. વેચાણના નથી, ઉધાર વેચાણના છે. વેચાણના 5%. ઉધાર વેચાણના 5%. અને કૌંસમાં લખવાનું વેચાણ એટલે કે ઉધાર વેચાણના પછીના માસમાં. શું લખવાનું? પછીના માસ. આવી એક ખાલી અહીંયા નોન લખી દેવાની આવી રીતે. બરાબર? ગણતરી બતાવી ના કરતા. ચલો કેલ્સી લઈ લો. ઉધાર વેચાણ ક્યાં છે આપણું? આ રહ્યું, જો ધ્યાનથી જોજો. જો આ માર્ચની જે છે ને, આ 1,00,000 હું 5% કરા ને, 1,00,000 5%, તો 5,000 આવે. તો એ કયા માસમાં જશે? એપ્રિલ માસમાં. પણ અહીંયા એપ્રિલનું તો બનાવ્યું જ નથી ને, એટલે એ નહીં આવે. એપ્રિલના ક્યાં જશે? મેમાં જશે. એટલે આ કામ લાગશે. જો 1,10,000 ગુણ્યા 5%, 5500. તો 5500 આવી ગયું એના પછીના માસમાં, એટલે મેમાં આવી ગયું ને. બોલો સમજ પડી કે નહીં પડી? સમજ ભાઈ? હા. ચાલો હવે મને જૂનના લખવા હોય તો મે માસના ઉધાર વેચાણ કેટલા છે? 1,21,000. તો 1,21,000 ગુણ્યા કેટલા કરવાના? 5%. 60 50 એના પછીના માસમાં ચૂકવાય છે ને. જો અહીંયા નોંધ લખાવેલી છે. ચાલ જુલાઈનું છે તો જૂનના કેટલા છે? 1,33,100 ગુણ્યા 5%, 66 55 એના પછીના, એટલે જુલાઈમાં ચૂકવાય. બોલો થઈ ગયું? એટલે આમાં કઈ ગણતરી કરવાની જરૂર નહીં હતી, એટલે નથી કરાવી. ઇઝી હતો એટલે આપણે
ચાલો હવે નેક્સ્ટ આગળ જોઈએ. પરોક્ષ ખર્ચા. બસ પરોક્ષ ખર્ચમાં માસિક 10,000નો ઘસારાનો સમાવેશ થાય છે. હવે તમે શું કરશો ખબર કે ઉપર પરોક્ષ ખર્ચા છે ને એમાંથી બધા -10,000 લખી કાઢો અને રકમ લખી કાઢો. એવું જ કરવાનું ને, પણ ઉતાવળ નહીં કરવાની. નીચે છે ને પરોક્ષ ખર્ચનો ચૂકવવાનો સમયગાળો આપેલો છે, જો એકદમ છેલ્લી લાઈનમાં ટોચમાં આપેલો છે. આપેલો છે ને, હા. उसके वीडियो એ હાથે રહીને એની પણ ગણતરી એ હાથે રહીને મૂકેલો, તમે ભૂલી જાઓ એટલે. हाँ छल्ले તમે આ હોલો જલ્દીમાં કરો ને તો બધા 10,000 બધામાંથી માઇનસ કરીને લખી કાઢો, પછી નીચે હોલામાં હોય ને એટલે હું ભૂલ કે ઓ ભાઈ પેલો તો બાકી રહી ગયો. કોઈ solve થાય. તો હવે આને શું કરવાનું છે ખબર છે તમને? આ બધું પૂછી કાઢ ને, બસ આ કોણ બાકી છે? બાકી છે લખવાનું. આ પેલે બાજુ લખી નાખો. બરાબર, અહીંયા જગ્યા બચે છે હવે. ચલો તો એક કામ કરીએ આપણે. સૌથી પહેલા આપણે કમિશન. શું કમિશન परोक्ष खर्च એક પરોક્ષ ખર્ચા. પરોક્ષ હેડિંગ પરોક્ષ ખર્ચા, પણ કયો મહિનો, કયા મહિનાથી કામ છે એ મને કહેવો ને. મે, જૂન, જુલાઈ 3 માસનું કામ છે. એમની ગણતરી કયા માસની જરૂર છે? એપ્રિલ. એપ્રિલ માસથી ચાલુ થાય. એપ્રિલથી ચાલુ કરીએ ને કે માર્ચથી ચાલુ કરીએ? એપ્રિલથી ચાલુ કરીએ. ચાલો જો મને કેવું કે એપ્રિલનો પરોક્ષ ખર્ચ કેટલો છે ટોટલ? એપ્રિલનો પરોક્ષ ખર્ચ 50,000. 50,000 છે ને એટલે અમે 50,000 લખ્યું. પણ આ 50,000 માન્ય ગણાય? ના, કેમ? એના ટકાવારી કરવાની બે એક ભાગ ઓ પાડવાના. ભાઈ હું બોલો છો તમે લોકો? एक गत्र પણ હું એ કેમ પહેલે બોલો છો? શું છે? પેલો 10,000 ઘસારો તો માઇનસ કરો. 10,000 માઇનસ ઘસારો એટલે 40,000 हाँ। 40 के फिर अपने 50,000 માઇનસ 10,000. હવે 40,000 માંથી કરવાનો છે. 40,000 નો અડધો. સમજ પડી? કીધેલું તો છે કે એની અંદર ઘસારો સમાયેલો, તો આપણે ઘસારો બિન નાણાકીય ખર્ચ છે કે નહીં, આ 1/2 એટલે અહીંયા શું હવે 20,000. 20,000. અહીંયા આ બાકી છે પછીના માસમાં એટલે એપ્રિલ પછી મે ને આ ચાલુ માસમાં એટલે થઈ ગયું. ખબર પડી? હા. હવે આવી જ રીતે બધાનું કરવાનું. ચલો બીજું ચલો મેનું બોલો. 60,000. 60,000 છે ને, હા. હવે 60,000 માં શું સમાયેલો છે? 10,000. 10,000 નો ઘસારો સમાયેલો છે. તો ચાલો હવે કેટલા આવ્યો પરોક્ષ ખર્ચ? 50,000. 50,000. હવે 50,000 નો 1/2 કરો. 25,000. 25,000 25,000 છે. હા 25,000. અહીંયા શું આવશે? જૂન ને અહીંયા શું આવશે? મે. ચલો આવી જ રીતે જૂનનું. જૂનનું. જૂનનું કેટલું છે? જૂનનું 50,000. 50,000. 50,000 છે ને, હા. 50,000 માઇનસ 10,000 એટલે કેટલું આવ્યું? 40,000. ચલો 1/2 એટલે અહીંયા કેટલા આવ્યા? 20,000. ચલો બોલો આ કયા માસમાં આવશે? જુલાઈમાં. જુલાઈ. અને આ કેમાં આવશે? જૂનમાં ને જૂનમાં. હવે એના પછી કયો માસ આવ્યો? જુલાઈ. આ કરવું પડે હે આપણે. હા. ચલો જુલાઈમાં બોલો ટોટલ કેટલા છે? 60,000. તો 60,000 માઇનસ કેટલા કરવાના પહેલા? ઘસારો 10,000 માઇનસ કર્યો 50,000 આવ્યા. એક એકદમ થઈ ગયું. 1/2 25,000. ઓગસ્ટ અને જુલાઈ. ઓગસ્ટ અને જુલાઈ થઈ ગયું. હવે કયું હેડિંગ આપવાનું? કુલ પરોક્ષ ખર્ચા. કુલ પરોક્ષ ખર્ચા. કયા માસના જોઈએ છે આપણે? મે, જૂન, જુલાઈ. મે, જૂન ને જુલાઈ. તો અહીંયા લખવાનું મે, અહીંયા લખવાનું જૂન ને અહીંયા લખવાનું જુલાઈ. 20 ને 25, 45. ચલો મે માસ. કયા માસમાં મે? જો અહીંયા મે આવ્યું ને, હા. આ 20,000, આ 25,000, ટોટલ કેટલા થાય? 45. જો આ 20,000 વત્તા 25,000 ટોટલ 25 ને 45. આ ડાયરેક્ટ 45,000 આપણે ક્યાં લખી દેવાના? અહીંયા લખી દેવાના પરોક્ષ ખર્ચનું હેડિંગ માટે. જૂનમાં વોટ 45,000. 45,000. ચલો જૂન માસ. ક્યાં જૂન છે? જો આ ઉપર. આ રહ્યું 25,000 પર જૂન છે અને 20,000 પર જૂન છે એટલે સરખું જ આવ્યું ને. જો હા, બધામાં 45,000 આવશે. સરખું જ આવ્યું ને. જો એટલે અહીંયા આ 11 નથી લખ્યા, હે ડેશ લખેલા છે. ના લખી જ કરવું પડે, નહીં તો તમે ગૂંચવાઈ જાઓ પાછા. 25,000 વત્તા કેટલા છે? 20,000 એટલે 45,000 આવ્યા. ચાલો જુલાઈમાં પણ 45. હવે જુલાઈ ક્યાં છે? જો આ 25,000 પર જુલાઈ છે અને 20,000 પર જુલાઈ છે. તો 25,000 વત્તા 20,000 એટલે 45 જ આવવાના છે. હા. ચાલો કમ્પ્લીટ. પતી ગયું. હવે આગળ જોઈએ છઠ્ઠો પોઈન્ટ, 9મો પોઈન્ટ. જુલાઈ માસમાં 25,000નો એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે. ચાલો અહીંયા લખી દો એડી ટેક્સ. એટલે એડવાન્સ ટેક્સ જુલાઈ માસમાં. બાકી બધામાં ડેશ કરી દો 25,000. થઈ ગયું. હવે અડધા શું કરે ખબર? જુલાઈનો અહીંયા મેમાં લખી કાઢે. એવું નથી, જુલાઈ મહિનો એ લોકોએ આપી દીધો ને, ડાયરેક્ટ જુલાઈમાં જ લખવાનું આવે. એડવાન્સ ટેક્સ સમજી ખાલી એડવાન્સ નામ છે એડવાન્સ ટેક્સ. ચાલો 10મો હવાલો. મજૂરીનો ચૂકવણીનો સમયગાળો કેટલો છે? 1 માસનો છે. આની કોઈ ગણતરી આવતી જ નથી.
ડાયરેક્ટ મજૂરી લખી દેવાની, એક માસ પછી આપણે પેલી મુદ્દલ કેવી આવે બસ એ જ છે. હા. તો અહીંયા લખીએ મજૂરી. ચલો મને અહીંયા મેની લખ્યું હોય તો તમે કયા માસની લખો? એપ્રિલની. હા એપ્રિલની. કેટલી છે? એપ્રિલની 70,000. 70,000 છે બરાબર. પછી કેટલી છે? 80,000. 70, 80 ને પછી 90. ચલો લખી દે અહીંયા 70,000, 80,000. પટી ગયા ને? હા. અને પરોક્ષ ખર્ચનો પોઈન્ટ આપણે પટાઈ દીધો, જોઈ લો. ચલો સરવાળો કરો જલ્દી. 2,09,000. 2,09,000 પછી આનો સરવાળો કરો. 2,40,000. 2,80,500 આવે. 1,60,000. 1,60,000 વત્તા 5500. ચાલ બરાબર છે બરાબર. 45,000. અમારથી આ માઇનસ કરો. 45,000 જ છે ભાઈ. માઇનસમાં 71,500. બરાબર છે માઇનસમાં 1. હવે ધ્યાન રાખજો, મેં તમને એક વસ્તુ કીધેલું હતું, યાદ છે? બોલો શું આવે? જ્યારે પણ માઇનસમાં આવે ત્યારે એને શું કહેવાય? બીઓડી. શું કહેવાય? એટલે આટલા રૂપિયા આપણે ખૂટ્યા તો આપણે બેંક પાસેથી સગવડ કરશું. આમાં ગણતરી કંઈ નથી, ખાલી એક એરો કરીને આવી રીતે બતાવી દેવાનું કે આ બીઓડી છે. અમારી પાસે બીજું કંઈ આવે નહીં. યાદ રાખજો કે જ્યારે પણ નીચે માઇનસમાં રકમ આવે ને તો એ સમજી લો કે બીઓડી ગઈ છે, અને તમે એરો કરીને બતાવી દો તમને 1 માર્ક વધારે મળી જાય. ચાલો અહીંયા 71,500 માઇનસમાં જ ઉપર લખી દેવાની. ચલો બોલો. -71,500 વત્તા 1,16,900 વત્તા 1,15,000. 1,60,000. 1,60,900. 1,60,900. ચલો આનો સરવાળો. 400. 1,60,400. ઓ ભાઈ ઉભા રહો. આ અહીંયા 1,15,500 આવે છે ઉઘરાણીમાં વચ્ચે. 1,15,000. 500 ઉડા વેચાણનું કા છે આપણું? આ વામ બાજુ. આ સરવાળો કરો. 55,000 વત્તા 60,500 હા 1,15,500. તો પછી કોણ લખાયું? શું કરો છો યાર? 1,15,500 આવે. તો ચાલો નહીં ઉભા રહેવું. 1,15,500 સરવાળો કરો. હવે આ ભૂલ પડી કે નહીં? સરવાળો કરો. આવી પરીક્ષામાં ભૂલ નહીં પાડતા હવે. અહીંયા તો બરાબર. 1,60,000. 1,60,900. હવે આવ્યો ને? ચાલો આનો સરવાળો કરો હવે જો. 2,00,000 વત્તા 4,500 વત્તા 60,50 વત્તા 45,000 વત્તા 80,000. 3,35,550. 3,35,550. સરવાળો. હા બરાબર. હવે કઈ ભૂલ નથી. ચાલો 1,60,900 માંથી 650. માઇનસમાં. 1,74,650. બોલો આ પણ શું આવી? BOD. બીઓડી. એરો કરીને બતાવી દો બીઓડી. ચલો આજ બેઠું ઉપર લઈ જાઓ. 1,74,650. બોલો. -1,74,650 વત્તા 1,53,590 વત્તા 1,27,050. 1,05,900. 1,05,990. હા. ચલો સરવાળો કરો. શું થયું? નહીં આવતો સરવાળો? નહીં આવતો? 4,06,655. 4,06,000. 655. ચલો માઇનસ કરો. 300,665 665. માઇનસમાં. બોલો 3 બીઓડી આવી. BOD આવ્યા. બસ પટી ગયા. આ ચેપ્ટરના બધા દાખલા પટી ગયા, મોટા દાખલા. આ બીજી વાર ભેગા. હવે આ ચેપ્ટરના બધા નાના દાખલા કરવું, પછી એવી રીતે નિર્ણય કરતા આખું, એવી રીતે પરિવર્તનશીલ આખું, પછી લાસ્ટ પેપરના સોલ્યુશન. કેમ હશે તે? કઈ નથી વસ્તુ નથી. એટલે બધું પતી ગયું બરાબર. કમ્પ્લીટ. ચાલો કેટલા ભાઈ? 45,000.